વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઘર પાસે ખાડો ખોદવા મુદ્દે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને વચ્ચે ઝપાઝપી થતા પિયુષ ઠાકોરને ઝપાઝપી દરમિયાન ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા કે જેમના માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા કે જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા। પોલીસે પાડોશી યુવક સહિત તેની માતા અને પતિને ઝડપી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો। બંને પાડોશીઓએ સામસામે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા કે તે દરમિયાન પિયુષ ઠાકોરને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા કે જેમાં માથાના ભાગે ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા કે જેથી પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા કે જેથી તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે પિયુષ રાઠોડને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ પોલીસ દ્વારા પાડોશી પંકજ પંચાલ તેમની માતા અને પત્નીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા।